સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે અમરોલી અને કોસાડ આવાસ વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે ખાસ કરીને હિસ્ટ્રી સીટર અને માથાભારે વ્યક્તિઓના નિવાસસ્થાનો પર આકસ્મિક તપાસ શરૂ કરી હતી। આ સર્ચ દરમિયાન પોલીસે કેટલાક વ્યક્તિઓ પાસેથી ઘાતક હથિયારો પણ કબજે કર્યા હતા, જેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં થઈ શકે તેમ ન હતો। પોલીસે આ ઓપરેશન દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગાર તત્વોને શહેરમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવાની છૂટ આપવામાં આવશે નહીં। આ ઉપરાંત પોલીસે 5 એવા આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે, જેઓ તડીપાર હોવા છતાં ગેરકાયદેસર રીતે શહેરમાં પ્રવેશ્યા હતા। આ તડીપાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ સર્ચ ઓપરેશનમાં પોલીસે 5 ઉપરાંત અન્ય 30 લોકો વિરુદ્ધ પણ વિવિધ ગુનો હેઠળ કાર્યવાહી કરી છે। પોલીસનું આ ઓપરેશન સૂચવે છે કે સ્થાનિક પોલીસ હવે સક્રિય થઈને ગુનેગારોને પકડી પાડવા અને તેમની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે મક્કમ છે। આ સર્ચ ઓપરેશનમાં પોલીસે 5 ઉપરાંત અન્ય 30 લોકો વિરુદ્ધ પણ વિવિધ ગુનાઓ હેઠળ કાર્યવાહી કરી છે। પોલીસનું આ ઓપરેશન સૂચવે છે કે સ્થાનિક પોલીસ હવે સક્રિય થઈને ગુનાગારોને પકડી પાડવા અને તેમની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે મક્કમ છે। ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી સરના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે જરૂરી તમામ પગલાં લેવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે। સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સેક્ટર 2 શ્રી ડામોર સરની સૂચના આધારે ઝોન 5 વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે ઝોન 5 ના તમામ અધિકારી કર્મચારીઓને સાથે રાખી કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું। આ કોમ્બિંગ દરમિયાન ઝોન 5ના 100થી વધુ પોલીસ કર્મચારી અને અધિકારીઓએ ભાગ લીધેલો। કોમ્બિંગ દરમિયાન કુલ 58 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે, જે પૈકી 8 જેટલા હથિયારધારાના કેસો કરવામાં આવેલ છે, 15 જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે। આ ઉપરાંત ભૂતકાળમાં તડીપાર કરેલા 5 ઇસમો મળી આવતા તેઓ વિરુદ્ધ 142 જીપી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે। આ પ્રકારની કામગીરી હંમેશા ચાલુ રાખવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।